ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની આજે પત્રકાર પરિષદ। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે મહત્વની પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે। તો ગૃહ વિભાગના મહત્વના મુદ્દે મુખ્યમંત્રી કરશે પત્રકાર પરિષદ। આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી આજે પત્રકાર પરિષદને સંબોધશે। ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના મહત્વના મુદ્દા વિશે મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે। મહત્વના 3 કાયદા મુદ્દે મુખ્યમંત્રી માહિતી આપે તેવી શક્યતા છે। 3 કાયદા મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠક થઈ હતી। મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા અને 3 નવા કાયદા ગુજરાતમાં અમલી કરવા અંગે આજે પત્રકાર પરિષદ જે છે તે થવા જઈ રહી છે। જે ગૃહ વિભાગના મહત્વના મુદ્દા છે તે અંગે મુખ્યમંત્રી આજે પત્રકાર પરિષદ કરશે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે, કયા કયા મુદ્દાઓ? થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ગયા હતા અને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર ગુજરાતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા। બેઠકનો મુખ્ય એજન્ડા અને મુખ્ય આશય જે 3 નવા કાનૂન લાગુ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા, તેની ગુજરાતની અંદર અમલવારી થાય એ સંદર્ભે આ બેઠક યોજાઈ હતી। અને આજે જ્યારે હવે સત્તાવાર જાહેરાત થઈ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બપોરે પ્રેસ બ્રીફિંગ કરવાના છે। એટલે એ સંપૂર્ણ માહિતી સામે આવી છે કે જે 3 નવા કાનૂનની અમલવારી ગુજરાતની અંદર કરવાની છે તે અંગેની વિસ્તૃત માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રેસ બ્રીફિંગની અંદર આપશે। મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધી વર્ષોથી જે 3 કાયદાઓની અમલવારી થઈ રહી હતી તે કાયદાઓને હવે બદલી અને કેન્દ્ર સરકાર દ્વારા તેની નવી અમલવારી કરવાની થઈ રહી છે અને એ જ ફોજદારી કાયદાઓ છે જેની ગુજરાતમાં અમલવારી થશે। કેન્દ્ર સરકાર સાથે જ્યારે બેઠક થઈ હતી ત્યારે 10 વર્ષ કરતા વધુ સમયના કેસોમાં ગુજરાતે 92% વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરી એની સરાહનીય કામગીરી કરી હોવાનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બાબતની નોંધ લીધી હતી। 3 નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની જે બેઠક ઉચ્ચ સ્તરીય થઈ હતી એ બેઠકની જે માહિતી છે અને એ સુસંગત થાય અને એ રીતે હવે નવા 3 ફોજદારી કાયદા ગુજરાતમાં અમલી થાય તે માટેની આજે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અને સાથે જ એની અમલવારી થશે। તેમાં ગુજરાતની અંદર અત્યાર સુધી કેવા પ્રકારની કામગીરી થઈ છે, અલગ અલગ બાબતોની જો વાત કરીએ તો જે રીતે પકડવામાં આવી રહ્યું છે એટલે કે જે રીતે જાણકારી બદલ આભાર। તો આજે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતમાં 3 નવા કાયદા અમલી વિશે માહિતી આપવામાં આવશે।